મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વિસર્જન છે અને આ બધું સમેટવા માંડ્યા છે. જો આગળ થાય છે શું. સો ગાઈઝ હવે તમને ગણપતિ બાપાની લાસ્ટ મૂર્તિનો વ્યૂ દેખાડું. આવો. સો ગાઈઝ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા રોવા જેવું દ્રશ્ય થઈ ગયું છે. ગણપતિ બાપા વિજય લે છે બધાય અને આ ફૂલ સીન એકદમ ભગવાન વધાવે છે. આવો દેખાડું. તમે 10 દિવસ શ્રી ગણપતિ બાપાના ફોટા પાડ્યા છે, વિડીયો શૂટિંગ એવું છે, તો તમે 10 દિવસમાં તમારે શું ફિલિંગ રહેશે? 10 દિવસ તો 9 દિવસ તો બહુ મજા આવી, પણ જે કાલે છેલ્લો દિવસ હતો એમાં બહુ દુઃખ થતું હતું, કારણ કે હવે ગણપતિ ભગવાન હવે આપણાથી દૂર થાય છે 1 વર્ષ સુધી. હવે આવતા વર્ષની આપણે રાહ જોવાની છે કે ક્યારે પાછા ગણપતિ ભગવાન આવે છે. અને આજે તો આમ બહુ સૂનું લાગે છે કે ગણપતિ ભગવાન આજે વિસર્જન થશે એમ, એટલે આમ બહુ દુઃખ થાય છે અંદરથી. થેન્ક યુ. તમને જણાવો કે તમે 10 દિવસમાં તમને કેવી ફિલિંગ રહેશે ગણપતિ બાપાને? આ 10 દિવસ દરમિયાન જે કે જો ગણપતિ ઉત્સવની અંદર સમગ્ર લોકોનો ભાવ તેમજ પૂજા તેમજ સૌનો સહકાર, અહીંયા ઘણા બધા પૂજા કરેલી છે, પણ એવું નથી કે માત્ર ને માત્ર એક વ્યક્તિ દ્વારા. આમાં જેટલા એ બહારની ભાગેથી સપોર્ટ કર્યો, એવી રીતે કેટલાય પ્રત્યક્ષ રૂપે તો કેટલાય પરોક્ષ રૂપે સહાય કરેલી, અને જે શિવ શક્તિ આપણું ગ્રુપ છે એના દ્વારા એવો અદ્ભુત ભાવ અને સમાજ સેવા અસ્તુ જયતુ રામ. અંકલ તમને કેવું ફિલિંગ થયું છે આ 10 દિવસમાં ગણપતિ વિશે? આ 10 દિવસ જે ગણપતિ આવ્યા અત્યારે બહુ દુઃખ થાય છે. 10 દિવસમાં ઇન્ટરવ્યુ કેવું રહ્યું છે? ખૂબ જ સરસ રહે છે. અમને તેમ થાય સાક્ષાત ગણપતિ બાપા અમારા પંડાલમાં આવીને પધારી ગયા છે એવું લાગે છે. અમારા બધાની મનોકામના પૂરી કરે છે ગણપતિ બાપા. કેટલા વર્ષોથી અમે એની આજ પ્રાર્થના કરીએ છીએ કે બાપા આજથી જ અમારા સોસાયટીમાં અમારી ઘરમાં તમે પધારતા રહેજો, અને ખૂબ જ સારો અનુભવ રહે છે અને ખૂબ જ સારી વ્યવસ્થા છે અહીંયા લોકોની. બહુ સરસ અમને અનુભવ થઈ રહ્યો છે. તો મિત્રો અમારા સાથે એક છે શિવશક્તિ યોગના મેમ્બર, એને પૂછીએ તમે 10 દિવસ કેવો અનુભવ રહ્યો? ખૂબ જ સારો અનુભવ રહ્યો. 10 દિવસ બધાએ ખૂબ જ ગણપતિ બાપા દર્શન કર્યા. રાજકોટની ખૂબ જ ધર્મપ્રેમી જનતાઓએ આવીને દર્શન ખૂબ જ સારી રીતે નિહાળ્યા. ખૂબ જ સારા સાંસ્કૃતિક કાર્યક્રમ થયા. ડાયરો થયો, બહેનો માટે દાંડિયા રસ થયો, કાલે લકી ડ્રો થયો. ખૂબ જ સરસ મજા આવી બધાને અને રાજકોટની જનતાને. થેન્ક યુ. હાલો દેખાડું બાર મ્યુઝિક ને ઢોલ નીચે વાગે છે. હાલો.